કુપોષણ નિરાકરણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે। દૂધ સંજીવની યોજના અને બાલ ભોગ યોજના જે અમલમાં હોવા છતાં કુપોષિત બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે। અમદાવાદ જેવા શહેરમાં 0 થી 6 વર્ષના બાળકોમાં કુપોષણ અને અતિ કુપોષણની ગંભીર સ્થિતિ નોંધાઈ। વર્ષ 2026ના ડેટા અનુસાર કુલ 1,76,848 બાળકોમાં 13,157 કુપોષિત અને 2,578 અતિ કુપોષિત બાળક છે। જ્યારે વર્ષ 2024ના આંકડા જોઈએ તો 1,36,508 હતા, એટલે કે એક જ વર્ષમાં આશરે 40,000 બાળકોની નોંધણી વધી, જે તંત્રની આંકડાકીય પદ્ધતિ પર પણ પ્રશ્ન ઊભો કરે છે। પ્રશ્ન એ છે કે શું યોજનાઓનું અમલીકરણ ખરેખર જમીની સ્તર પર થઈ રહ્યું છે કે માત્ર કાગળ પર થઈ રહી છે કામગીરી? આ પરિસ્થિતિને લઈ અધિકારીઓ અને સામાન્ય લોકો બંનેમાં ચિંતાનો માહોલ છે। પચીસમાં 1,36,508 હતા, એમાં અતિ કુપોષિત 4,135 અને કુપોષિત 20,361। 26માં 1,78,848 અને અતિ કુપોષિત 2,578 અને કુપોષિત 13,157। કુપોષણનું સ્તર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા THR ટેક હોમ રેશન આપવામાં આવે છે। આ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત પ્રોટીન સભર દૂધ આપવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી।